ये तो ठाट तो उठी जाए बड़ी लो माजी साहब અરે ગિરધરભાઈ આવ્યા ત્યારથી ઊંચા નીચા હું થાવ છો? બસ આવવાની હશે એ ટાઈમે આવશે. લ્યો ત્યારે ચા પીઓ. નહીં જીવન, આજે ચા તો શું પાણી પણ મોઢે નહીં મારું. એક વાર મારા દીકરાની પરીક્ષાનું પરિણામ આવી જાય પછી બધી વાત. લ્યો ત્યારે આ બસ આવી. અરે સાબુ લાવો, સાબુ લાવો. ગિરધરભાઈ મોમેઠું કરાવો. તમારા દીકરાનો પહેલા પાને ફોટો આવ્યો છે. હા જુઓ. અરે વાહ, અરે વાહ, અરે વાહ, લક્ષ્મી ક્યાં ગયા બધા? અરે જુઓ, છાપું જુઓ. અરે આ શું આવ્યું છે? અરે જુઓ, આવો જુઓ, આપણો શ્રવણની માં, આપણો શ્રવણ. આ જુઓ, છાપું જુઓ, છાપામાં એનો ફોટો જુઓ. આખા ગુજરાતમાં પહેલા નંબરે આવ્યો છે. જુઓ. અરે બાપુજી, આ તમારા પગમાં શું થયું? આટલું બધું લોહી કેમ નીકળે છે? અરે કઈ થયું નથી, થવાનું શું છે? કાંટો વાગ્યો છે. દીકરાના આટલા મોટા હરખને બાપનું લોહી નહીં તો બીજું કોણ વધાવે? અરે ગિરધર પટેલ, તમારે તો કમાલ કરી નાખી. હા ભાઈ. હા ભાઈ. અરે આપણા ગામને 4 ચાંદ લગાડી દીધા. ભાઈ. અરે આપણા આખા રાજ્યમાં આપણા ગામનો અને તમારા કુટુંબનો ડંકો વગાડી દીધો ભાઈ સાહેબ. છાપામાં પહેલા પાને આપણા ગામના જવાનનો ફોટો એટલે તો વાત પડી ગઈ. અરે આવો બેસો માસ્ટર બેસો. અરે ભાઈ, હવે પેંડા આપે નહીં ચાલે, લાડુ કરીને જમાડવા પડશે. અરે ભાઈ, આનાથી રૂડો અવસર બીજો કયો? અરે ભાઈ, આ તો આપણે પૈસે ટકે પહોંચી ન વળીએ ને એટલે. બાકી આવા હોશિયાર વિદ્યાર્થીને જો અમેરિકા ભણવા મોકલીએ ને તો આપણા ગામનું જ નહીં, આપણા દેશનું નામ રોશન કરી દે. તારી 7 પેઢી તરી જાય. અરે શ્રવણની જિંદગી બની જાય. અરે મનસુખભાઈ, તમે જોજો, હું એ મારા દીકરાને અમેરિકા મોકલાવીશ. અરે ગાંડા ભાઈ, અમેરિકા જવું એ કઈ સહેલી વાત નથી. અરે ખર્ચાનો માત્ર વિચાર કરો ને તો ભલભલાને પરસેવો છૂટી જાય. અરે તેથી તો આપણા ગામમાં કોઈ વડોદરા કે અમદાવાદ પણ નથી મોકલતું. એ કોઈ મોકલાવે કે ના મોકલાવે, હું મારા દીકરાને અમેરિકા જરૂર મોકલાવીશ. અરે સાહેબ, હું મારા દીકરાને કોઈ સામાન્ય કારકુન બનાવવા નથી માંગતો. હું એને મોટો સાહેબ બનાવવા માંગુ છું. એવો મોટો સાહેબ જે 5-25 માં પૂછાય, 25-50 માણસો એને હાથ નીચે કામ કરતા હોય. ગામમાંથી નીકળે તો બધા ફાટી આંખે જોઈ રહે કે જુઓ આ ગિરધર પટેલનો દીકરો જાય છે. હું ગામને બતાવી દેવા માંગુ છું કે ગિરધર પટેલ એના દીકરા માટે શું કરી શકે છે. શું કહો છો ગિરધરભાઈ? ખેતર ગીરવે મૂકવું છે અને સાથે આ બૈરીને છોકરીના દાગીના પણ? હા શેઠ, મારે મારા દીકરાને આગળ ભણવા માટે અમેરિકા મોકલવો છે. પણ ગિરધરભાઈ, તમે વિચારી લેજો, તમે આખી જિંદગીની મૂડી દાવ પર લગાવી રહ્યા છો. શેઠ, મા બાપ માટે મોટામાં મોટી મૂડી તેનું સંતાન હોય. મારા માટે મારા શ્રવણથી વધારે બીજું શું હોઈ શકે? અને શેઠ, આ ગિરધર પટેલ આજ સુધી કદી હાર્યો નથી. જિંદગીની આ છેલ્લી બાજી પણ એ રમી લેશે. તમે જોજો તો ખરા. તમારા બધા એના કરતા મારા દીકરાને હું બહુ સારી રીતે ઓળખું છું, એનો બાપ છું. એક દિવસ અમેરિકાથી એ મોટો સાહેબ બનીને આવશે અને પછી શું અમને આ ગામમાં રહેવા દેશે? ના, મોટા બંગલામાં રહેવા લઈ જશે. એની બા અને બહેનના અંગે અંગને ઘરેણાથી વઢી દેશે. અમને મોટરથી નીચે પગ પણ નહીં મૂકવા દે. સારું ભાઈ ગિરધર, જો પણ એ વખતે અમને પાછો ભૂલી ન જતો. હા, અરે હોય શેઠ. હા મહેતાજી. જી શેઠજી. તો લે પાળ અંગૂઠો. હા. આ લ્યો. આ તમે શું કર્યું બાપુ?
મને પૂછ્યા વિના મને અમેરિકા મોકલવાની તૈયારી કરી દીધી. મારા માટે જમીન ગીરવે મૂકી, મારી માં મારી બહેનના ઘરેણા મૂક્યા. ના બાપુ ના, હું આટલો મોટો બોજ લઈને પરદેશ નહીં જઈ શકું. શ્રવણ, હા બાપુ, રાત દિવસ તાળ તડકો જોયા વિના કાળી મજૂરી કરીને મને ભણાતો. નાનપણથી અત્યાર સુધી મારી માં કે મારી બહેને મને લાડ લડાવવામાં ક્યારેય પાછું વળી નથી જોયું. અરે અત્યારે તો ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે. અરે સારી નોકરી શોધીને મારા બાપુને કામકાજના બોજમાંથી મુક્ત કરો. મારી લાડકી બહેનને સુખેથી સાસરે લાવો. એના બદલે તમને બધાને દેવાના બોજ હેઠળ દાબીને હું પરદેશ ભણવા જાઉં? કદી નહીં બાપુ. જો દીકરા, તારા બાપના બાવડામાં હજી 100 વર્ષ ખેતી કરી આ ઘરનું ગુજરાન ચલાવવાની તાકાત છે. અરે આ દેવું તો કાલ ઉતરી જશે, પણ મારા ઘરમાં દીવા જેવો દીકરો પાક્યો હોય અને એનું અજવાળું જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી જો હું ન પહોંચાડી શકું તો આખું મારા જીવને અજંબો રહે. જો શ્રવણ એક વાત બરાબર સમજી લે, આ જમીન, આ ઘરેણા કાલ પાછા આવી જશે, પણ ઈશ્વરે આપેલી ઉજળી બુદ્ધિ જો અંધારા ખોળામાં પડી રહેશે ને તો એનો ચળકાટ ક્યારેય પાછો નહીં આવે. પણ બાપુ, દીકરા, તારા બાપુ સાચું કહે છે. હજારો ફટક્યા વચ્ચે એક મોતી એવું પાકે છે કે જેની કિંમત કોઈ કરી શકતું નથી. માં રાંધેલી મહેરબાની કે આવું મોતી મારી કુકી પાકે. દીકરા, તારે તારા મા બાપની સેવા જ કરવી છે ને, તો પરદેશમાંથી ભણી ઘડીને પાછો આવીશ ત્યારે વધુ સારી રીતે તું અમને સુખી કરી શકીશ. અરે શ્રવણના મા બાપ તરીકે ઓળખાવતા અમારી છાતી કચકચ ફૂલશે. હા બેટા. હા ભાઈ, તારી આ બેન પણ પરદેશમાં ભણતા વીરાની વાતો કરતા કરતા હવામાં ઉડશે. અને મેં ને માએ તારા માટે દાગીના ગીરવી મૂક્યા એ વાતનું તું ખોટું ના લગાડીશ. એક મા માટે એના દીકરાથી અને એક બેન માટે તારા જેવા ભાઈથી મોંઘું બીજું કયું ઘરેણું હશે? તમે લોકો આવી રીતે સમજાવીને મને લાચાર ન કરો. હું કોઈ પણ કાળે પરદેશ જવા નથી માંગતો. હું આટલો દૂર મારા મા બાપ ને બેનીથી વિખૂટો પડીને ક્યારેય નહીં રહી શકું. શ્રવણ, લાગણીઓની નદીમાં તરાય પણ એમાં આંધળા બનીને ડૂબી ન જવાય. ગિરધર પટેલનો દીકરો એના મા બાપ કે બહેન વગર જીવી ન શકે એવો નબળો ન હોવો જોઈએ. અરે એનામાં તો દુનિયાના કોઈ પણ ખૂણામાં એકલે હાથે પથ્થર તોડીને પણ જીવવાની તાકાત હોવી જોઈએ. એકલું હોશિયાર હોવું એ પૂરતું નથી, પણ હૈયામાં હામ રાખી આગળ વધવું એ પણ એટલું જ જરૂરી છે. પણ બાપુ, માં હું બસ બહુ થયું. અમે ત્યાં સુધી અમારાથી ખોટો પડીને તું નહીં રહી શકે. બોલ, ત્યાં સુધી અમને ગળે વળગીને સાથે ફરીશ. કાલે અમે મરી જઈશું તો અમારી સાથે તું ઉપર આવીશ. હા, કાલે ઉઠી તારી બેન સાસરે જશે તો તું એનો પાલો પકડીને સાથે જઈશ. બોલ. હા બાપ બેન, મા બાપ બેન, હે આ બધા તને બહુ વાલા છે નહીં? હે બહુ વાલા છે? તો હવે જો જવાની ના પાડે ને તો સોગન છે તને તારી અમ્મા, સોગન છે તારી બાલ કોઈ બેન, અને સોગન છે તને તારા બાપ. બાપુ, હા દીકરા, બીજું બધું ભૂલી જા. મારા તારા બાપને માત્ર 3 શબ્દો યાદ રાખજે. ઉઠ, ઉભો થા અને આગળ વધ. હાથ લાખો લડાવ્યા લાડ તમને કોળ સહુ પૂરા કર્યા કે કોળ ના પૂરનાર ના કોળ પૂરવા ભૂલશો નહીં.
વેલકમ ઓલ ઓફ માય ઓલ્ડ એન્ડ ન્યૂ સ્ટુડન્ટ્સ. તમે બધા જાણો છો કે અમેરિકાની આ કોલેજમાં મોટા ભાગના સ્ટુડન્ટ્સ મારી જેવા મૂળ ગુજરાતી છે. મિત્રો, તમારામાંના કેટલાક ગુજરાતી સ્ટુડન્ટ્સ તો અહીંયા અમેરિકામાં જ જન્મ્યા છે અને તેથી જ તેમને માદરે વતન ભારત અને તેમાંય ગુજરાત શું છે એની ખબર નહીં હોય. પણ હું આપણી કોલેજના નવા ગુજરાતી સ્ટુડન્ટ શ્રવણને રિક્વેસ્ટ કરીશ કે આપણી માતૃભૂમિ વિશે 2 શબ્દો કહે. ગીવ હિમ બિગ હેન્ડ્સ. માનનીય ગુરુવર્ય અને મિત્રો, હું આપણા ભારત દેશમાંથી આવું છું, જેના ઊંચા મસ્તકનું નામ હિમાલય છે, હૃદયમાં વહેતી લાગણીનું નામ ગંગા, જમના, સરસ્વતી અને નર્મદા છે, જે પવિત્ર રામ અને કૃષ્ણની ભૂમિ છે, જે સંયમ, મર્યાદા, શીલ અને પતિવ્રતાના પ્રતીક એવી સીતા અને સાવિત્રીની ભૂમિ છે. Hey, who's Sita? Savitri, Sita, એ કોણ? જોયું શ્રવણ, આ પિંકી પણ ગુજરાતી છે, પણ અહીં જ જન્મીને મોટી થઈ છે, તેથી સીતા અને સાવિત્રી વિશે એને કંઈ જ ખબર નથી. ઓકે ગાઈઝ, આજે આપણે છૂટા પડીએ. We will start our lesson tomorrow. Okay? Bye. Thank you, sir. Bye, sir. Hi. See ya. Bye. Hi. Hi. Hi, Pinky. See ya. Bye. 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 Hello, Mr. શ્રવણ, I'm Pinky. Hi. નમસ્તે. Hey, no namaste. આ અમેરિકા છે. Say hi. હાય. That's it. Now we're friends. જો તું અજાણ્યો છે, તને કોઈ પણ જાતની તકલીફ હોય તો મને જણાવજે. મારે એક ફોન કરવો છે. ઇન્ડિયા. Oh, sure. Sorry, no signal. ચલ, come on. મારી સાથે આવ. Come on. Hey, signal આવી ગયું છે. 009122 નંબર બોલ. 0265 0265 30 30 35 35 27. 27. Yup. हेलो हेलो, कौन? श्रवण? હા બાપુજી, अरे શાંતિથી પહોંચી ગયો બેટા? બિલકુલ હેમખેમ અને સમયસર પહોંચી ગયો છું. તમે બધા કેમ છો? અમે બધા મજામાં છીએ. અમને શું થવાનું હતું? હા, તારી તારી તબિયત કેમ છે? એકદમ સરસ, ફર્સ્ટ ક્લાસ. હા હા, તબિયત સાચવજે. અને જો તારી રહેવાની બરાબર સગવડ થઈ જાય એટલે અહીંયા લખજે. અત્યારે તો ટેમ્પરરી હોસ્ટેલમાં રહું છું, પણ હોસ્ટેલનું ભાડું બહુ મોંઘું પડે છે, એટલે ક્યાંક પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાય એવી જગ્યા શોધું છું. જગ્યા મળતા જ કાગળ લખીશ. અને હા, માં શું કરે છે? રડે છે, બીજું શું કરે? હા, માને ફોન આપો ને બાપુજી. આપું એને. લે લે, વાત કર. દીકરા, માં, ખાવા પીવામાં ધ્યાન રાખજો. તું કેટલો દૂર ગયો. મારો બહુ જીવ પડે છે. બેટા, ત્યાં બહુ ઠંડી હોય છે. સાચવજે. તારો શરીર કોઠો છે. માં, તું મારી ચિંતા નહીં કર, તું તારી તબિયત સાચવજો. અને હા, બેન આવી છે ને ત્યાં? હલો હલો. હલો. ભાઈ, કેમ છે?